ચાલો હવે જો હાઇડ્રોકાર્બન આપણે આજથી સ્ટાર્ટ કરવાનું હતું. હા. ચાલો હવે હાઇડ્રોકાર્બન તમારે ઓક્ટેનની ગુણવત્તાથી આપણે જે ચાલુ કર્યું છે. હવે એ પહેલા હું તમને હાઇડ્રોકાર્બન વિશેની થોડીક માહિતી આપી દઉં. આપણને ખબર છે કે હાઇડ્રોકાર્બન છે એની અંદર આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને તમારી સાથે એરિન સંયોજનો જોવાના છે. હવે જો આમાં આગળ જે પ્રસ્તાવનામાં આપ્યું છે ને, જો ઓક્ટેનાંક આપ્યો છે, પછી આ ઓક્ટેનાંકના જે ગુણધર્મ છે એ બધી વસ્તુ, અને બીજું જે આમાં મેં એડ નથી કર્યું એના ઉપર ખાલી જે શરૂઆતનું છે ને એના ઉપર ખાલી તમારે નજર જ મારવાની છે. એના ઉપર ખાલી એક વાંચન જોઈ લેજો, બરોબર છે, બીજું કોઈ એમાં કરવાની જરૂર નથી. હવે એની પહેલા હું તમને હાઇડ્રોકાર્બનની થોડીક માહિતી આપી દઉં. હવે જો શું છે માહિતી, કે પેલી વસ્તુ કે હાઇડ્રોકાર્બન એમાં આપણે આલ્કેન અત્યારે જોઈ રહ્યા છે. કયું? આલ્કેન. આલ્કેનની સાસો શું છે ભાઈ? CnH2n+2. CnH2n+2. ઓકે, આ એનું સામાન્ય સૂત્ર છે આલ્કેનનું. હવે આલ્કેનના આ સામાન્ય સૂત્રમાં હવે તમને પેલી વસ્તુ ખબર હોવી જોઈએ કે અહીંયા H છે, જો ધ્યાન આપજો, અહીંયા H છે, આ બીજો H અને આ બીજો કાર્બન. હવે જો આ કાર્બન દેખાય છે, આ કાર્બન, આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોવાથી આ કાર્બનને કેવો કાર્બન કહેવાય? પ્રાથમિક કાર્બન. અને એની સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન. સેમ આ કાર્બન છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે આ કાર્બનને પ્રાથમિક કાર્બન, એની સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય છે. હવે એક આપણને વસ્તુ ખબર છે કે કાર્બન જો આલ્કેન હોય તો આલ્કેનમાં સંકરણ કેટલું હોય? sp3. હવે સંકરણ sp3 હોય એટલે કાર્બન કાર્બનની બંધ લંબાઈ છે 152 પાઇકોમીટર હોય. કેટલી હોય? 152 પાઇકોમીટર. કાર્બન ને હાઇડ્રોજનની બંધ લંબાઈ છે એ હોય 112 પિકોમીટર. અને જે એનો બંધકોણ છે, હવે sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો બંધકોણ કેટલો હોય દીકરા? 109 ડિગ્રી, 109.5 ડિગ્રી અથવા 109 ડિગ્રી અને 28 મિનિટ. રેડી? એનો જો sp3 હાઇબ્રિડાઇઝેશન હોય, sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો એનો સંકર આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. કેવો આકાર હોય? સમચતુષ્ફલકીય આકાર હોય છે. હવે જો નેક્સ્ટ અહીંયા ધ્યાન આપજો કે આની અંદર આ તો તમે પ્રાથમિક અને જોયું. હવે જો કે CH3, અહીંયા CH3, અહીંયા CH અને CH3. તો અહીંયા પ્રાથમિક તમને એવું પૂછે, પ્રશ્ન આવે કે આની અંદર પ્રાથમિક હાઇડ્રોજનની પ્રાથમિક કાર્બનની સંખ્યા કેટલી છે? તો અહીંયા જુઓ આપણને આપ્યું છે કે સર આ જે કાર્બન છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ પ્રાથમિક કાર્બન. આ જે કાર્બન છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ પ્રાથમિક. આ કાર્બન છે તો આ કાર્બન એક જ સાથે જોડાયેલો પ્રાથમિક. પણ આ કાર્બન કેવો થયો? તૃતીયક. કેમ? એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એ કેવો છે? તૃતીયક છે. ખાસ હવે હાઇડ્રોકાર્બન ચેપ્ટર્સ છે એમાં ખાસ તમારે બધાએ ખાસ મહેરબાની કરીને હાજરી આપજો, અટેન્ડન્સ રહેજો. ત્યારબાદ હવે તમારી પાસે છે અહીંયા ચાલો હવે આની અંદર દ્વિતીયક કેટલા, પ્રાથમિક કેટલા, તૃતીયક કેટલા, ચતુર્થક કેટલા એ મને કહેશો? પેલી વસ્તુ પ્રાથમિક હાઇડ્રોજન કેટલા છે? તો આ એક પ્રાથમિક થયો, એટલે પ્રાથમિક કાર્બન, આ એક પ્રાથમિક થયો, આ પ્રાથમિક થયો અને આ પ્રાથમિક થયો. આ કેવો થયો? દ્વિતીયક. અને આ કેવો થયો? ચતુર્થક થયો. એક વસ્તુ યાદ રાખજો કે ચતુર્થક હાઇડ્રોજન કોઈ દિવસ બને નહીં. ચતુર્થક હાઇડ્રોજન કોઈ દિવસ હોતો નથી, બરોબર છે. તૃતીયક હાઇડ્રોજન એ હજી તમને મળી જશે પણ ચતુર્થક હાઇડ્રોજન હોતો નથી. હવે છે આપણી પાસે બનાવટ. આ બનાવટો ઉપર બહુ ખાસ ભાર મૂકજો. તમે ચોપડીમાં કે એમાં ક્યાંય જોવો એ નથી જોવાનું, પણ ખાસ અહીંયા જે હું ભણાવું છું ને એના ઉપર ખાસ ધ્યાન આપજો કે હવે તમારી પાસે CH2 પેલી વસ્તુ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માંથી. કેમાંથી? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હવે જો તમારી પાસે અસંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ અને અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. સેચ્યુરેટેડ કોને કહેવાય? કે જેમાં કે દ્વિબંધ, જમને ત્રિબંધ કે દ્વિબંધ જોવા મળતો હોય નહીં.
હવે નહીં. એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો કે આ તમારી પાસે છે, આને તમે H2 ની હારે પ્રક્રિયા કરો છો. કોની હારે? H2 હારે. કોની હાજરીમાં? સર નિકલની હાજરીમાં 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો છો. 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. પહેલું કામ શું કરો? સર અહીંથી હું દ્વિબંધ તોડું. દ્વિબંધ તોડું એટલે એક ઉપર માઇનસ ચાર્જ જશે, એક ઉપર પ્લસ ચાર્જ જશે. Plus. આ યાદ રાખજો ખાસ. હવે હું કરું કે સર અહીંયા H છે તો અહીંયા H તૂટે એટલે એક ઉપર H ઉપર પ્લસ જાય ને એક H ઉપર માઇનસ જાય. ઓબ્વિયસલી. એટલે હવે શું થશે કે સર પ્લસ ને માઇનસ આયરે આકર્ષણ, માઇનસ ને પ્લસ આયરે આકર્ષણ. શું બનશે દીકરા? CH3 Ethane. સિંગલ બોન્ડ CH3. એટલે તમે શું બનાવ્યું? ઇથિન માંથી ઇથેન. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. છેલ્લે હું તમને 100 પરિવર્તન આપવાનો છું. હાઇડ્રોકાર્બન પૂરું થાય ને એટલે 100 પરિવર્તનો હશે. આમાંથી આ બનાવો, આમાંથી આ બનાવો, એટલે ખાસ યાદ રાખજો. હવે તમારી પાસે દાખલા તરીકે CH3CH ડબલ બોન્ડ CH2 છે. આનું નામ શું થાય UPSC? પ્રોપીન. 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 ચાલો શું કરો સર? H2 મૂકો. ઉદ્દીપક તરીકે સર નિકલ લઈ લો, પ્લેટિનમ લઈ લો, પેલેડિયમ લઈ લો. 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપો. શું થશે સાહેબ? ઓબ્વિયસલી બંધ તૂટશે. એક ઉપર માઇનસ ચાર્જ, એક ઉપર પ્લસ ચાર્જ. પ્લસ ચાર્જ. માઇનસ પ્લસ. આ સાચું લખ્યું છે મેં? નહીં, ખોટું છે? ખોટું હું છે. કામ? કાર્બોકેટાઇન વચ્ચે આવે. કાર્બોકેટાઇન વચ્ચે લાવવો પડે. આ ભૂલાવું ન વચ્ચે જોઈએ. આવે. કાર્બોકેટાઇન ને તમારે રીઅરેન્જમેન્ટ કરાવવો પડે. હા, પ્લસ તો વચ્ચે. આ તમારો પ્લસ ચાર્જ છે, આને વચ્ચે લખું ને અહીંયા માઇનસ ચાર્જ. હા. ભલે નિપજ સેમ જ મળે પણ આ ભૂલ ન થવી જોઈએ, કારણ કે અત્યારથી તમે હેબિટ પાડી હશે તો આગળ કામ લાગશે. તો CH3 CH2 CH3 ડન. હવે તમારી પાસે હા. છે આલ્કાઇલ હેલાઇડ છે. શું છે? આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ. આલ્કાઇલ હેલાઇડ તરીકે છે CH3 આયોડો ઇથેન. CH3 CH2 I. આયોડીન. શું કરશો કે સર આની ઝિંક સાથે પ્રક્રિયા કરો. પ્રક્રિયા પરિસ્થિતિમાં ઝિંક અને કોપરનું એક મિશ્રણ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને HI ઇન રેડ ફોસ્ફરસ, જેને તમે વુલ્ફ કિસ્નર પ્રક્રિયા અને ક્લેમેન્સન પ્રક્રિયામાં યુઝ કરતા. કદાચ તમને યાદ હોય તો હા. આલ્ડીહાઇડમાં કાર્બોક્સિલિક એસિડમાંથી હાઇડ્રોકાર્બન મેળવવામાં. એટલે શું કરશે હા. કે સર આ સંયોજનો અહીંયા હાઇડ્રોજનની હાજરી હોય. કેટલા મોલ? 2 મોલ. એટલે અહીંથી શું છૂટું પડે સર? આયોડીન. હવે 2 હાઇડ્રોજન છે તો એક પ્લસ હશે ને એક માઇનસ, એટલે એક H આમ I માઇનસ ને H પ્લસ, એટલે શું છૂટું પડ્યું? HI. તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હોય? પ્લસ. તો આ H Plus. માઇનસ છે અહીંયા જોડાઈ જાય એટલે CH3 સિંગલ બોન્ડ CH3. કોઈ ડાઉટ? ના. હવે આ ઇથાઇન માંથી છે એ આવડશે સર? મારે 3 હા. બોન્ડ છે એટલે કેટલા બંધ તૂટવા પડે સર? 2 પાઈ બંધ તોડવા પડે. એ પણ. કેટલા? 2 પાઈ બંધ તોડવા બે. પડે. કોની હાજરી? નિકલ. કારણ કે નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ આ બધા જ કેવા છે? રિડ્યુસિંગ એજન્ટ છે. આ બધા છે એ રિડ્યુસિંગ એજન્ટ છે, એટલે પોતાનું ઓક્સિડેશન કરે, સામેવાળાનું રિડક્શન કરે. રિડક્શન. એટલે અહીંયા 2 પાઈ બંધ તોડવા પડે તમારે. 2 પાઈ બંધ તોડીને બેને 2 હાઇડ્રોજન આપી દો એટલે CH3 CH3. ચાલો નેક્સ્ટ શું છે જોવો તો. અરે સર ફરીથી આલ્કાઇલ હેલાઇડ જ છે. CH3 CH2 Cl પ્લસ 2 મોલ ઓફ HI. ઇટ્સ ગીવ કોની હાજરીમાં સર? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની હાજરીમાં. સર 2 H છે એમાંથી એક H અને HCl લઈ જાય અને એક H વહી દો અહીંયા આવી જાય એટલે બની જાય CH3 CH3. કોઈ ડાઉટ? CH2. ના. પણ હવે જો દ્વિતીયક સુધી તો વાંધો નથી, પણ સર મારી પાસે અહીંયા તૃતીયક હેલાઇડ છે. શું છે? તૃતીયક હેલાઇડ. અહીંયા ખાસ યાદ રાખજો, તૃતીયક હેલાઇડ હોય ત્યારે શું કરવું. હવે તમે શું વિચારો કે સર તમે રિડ્યુસિંગ એજન્ટ મૂકી દીધો, નો ડાઉટ. એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે. કેવો છે? પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ. હવે અહીંયા થાય શું? અહીંયા થાય શું ખબર છે કે અહીંથી જેવો હું ક્લોરીન તોડું, આ ક્લોરીન તોડું એટલે ક્લોરીન ઉપર કેવો ચાર્જ આવ્યો? માઇનસ. આ કાર્બન ઉપર કેવો Minus. ચાર્જ આવ્યો? પ્લસ. એટલે આ ટર્સરી કાર્બોકેટાઇન બન્યો. કેવો બન્યો? ટર્સરી કાર્બોકેટાઇન. હવે ટર્સરી કાર્બોકેટાઇન મળ્યો ને એટલે એની સાપેક્ષમાં શું થાય કે આ જે કમ્પાઉન્ડ છે ને એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પાસે હાઇડ્રોજન લેવાને બદલે પોતાના જ સંયોજનનું હાઇડ્રોજન રિમૂવ કરી નાખે. એટલે શું થાય કે આ 3 માંથી કોઈ પણ એક, બરોબર છે, એવું જરૂરી નથી કે આ 3 માંથી કોઈ આ લાગે. એટલે મીન્સ કે હાઇપર કોન્જ્યુગેશન કરે. એટલે આ 3 માંથી દાખલા તરીકે આ H નો H પ્લસ અહીંથી છૂટો પડ્યો તો કાર્બન ઉપર કેવો ચાર્જ આવ્યો હોય?
માઇનસ. કોઈ ડાઉટ? આ H અને આ Cl હું છૂટું પડ્યું અને આ કાર્બન ઉપર પ્લસ ને આ કાર્બન ઉપર માઇનસ. ઇટ્સ ગીવ ડબલ બોન્ડ CH3 ડબલ બોન્ડ. C CH3 ડબલ બોન્ડ CH2. આનું નામ શું થશે? 2 મિથાઇલ પ્રોપીન. પ્રોપીન. ઓકે, અથવા આઇસોબ્યુટિલિન, અથવા આનું બીજું નામ થશે આઇસોબ્યુટિલિન. પણ આવું ક્યારે થઈ શકે? જ્યારે તમારો હેલાઇડ એ તૃતીયક હોય. કારણ કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. આ ખાસ યાદ રાખજો. સોડિયમ બોરોહાઇડ્રેટ એ દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ નું રિડક્શન કરે, પરંતુ એ પ્રાથમિક હેલાઇડ નું રિડક્શન કરતો નથી. હવે જો વુડ્સ પ્રક્રિયા છે, અહીં ધ્યાન આપો. CH3 Cl પ્લસ Na Cl CH3. અહીંથી હું છૂટું પડ્યું દીકરા? NaCl. તો અહીંયા જો નિપજ હતી ને એની સાપેક્ષમાં પ્રક્રિયકો હતી ને એની સાપેક્ષમાં નિપજમાં બમણા થઈ ગયા. પ્રક્રિયકમાં ક્લોરોમિથેન અને અહીંયા હું મળી ગયું ઇથેન. જોવો તો ક્લોરોમિથેન એમાં શું બન્યું? ઇથેન. એટલે હંમેશા પ્રક્રિયક કરતા ધ્યાન આપજો, પ્રક્રિયક કરતા નિપજમાં બમણા કાર્બન હોય. પ્રક્રિયક કરતા નિપજમાં બમણા કાર્બન હોય એટલે જ આપણે આને આ પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં થાય. યાદ રાખજો, કઈમાં? શુષ્ક ઇથરની હાજરીમાં થાય. એટલે જ તમારે આને યાદ રાખવાનું છે વુડ્સ બેવડીના. શું? વુડ્સ બેવડીના. એટલે ઓલા બેવડીના નહીં, વુડ્સ બેવડી એટલે બમણા થઈ જાય. વુડ્સ બેવડીના. ના એટલે એને, એટલે વુડ્સ બેવડીના. વુડ્સ બેવડીના એવું યાદ રાખવાનું. જો આપણને આપ્યું છે CH3 Cl અથવા એક કમ્પાઉન્ડ છે, જો CH3 CH CH3 Cl. હવે તમે અહીંયા હું આ જે રિએક્શન છે એવું જ કરું કે અહીંયા સોડિયમ લઉં. હવે શું થાય કે સર કોની હાજરીમાં પ્રક્રિયા કરાવો છો? સર શુષ્ક ઇથરના હાજરીમાં. રેડી? હવે તમે શું કરો? સર અહીંથી Na અને Cl હું છૂટું પડ્યું? NaCl. અરે સાહેબ અહીંયા ગુણોત્તર કરી નાખો. CH3 CH CH3. સર આની સંયોજકતા તો બાકી રહી. ચાલે નહીં. શું કરવાનું? સર આને હું 2 વડે ગુણ નાખું તો ક્લોરીન 2 થઈ જાય. ક્લોરીન 2 થાય તો અહીંયા 2 વડે ગુણવા પડે, સોડિયમ ને 2 કરવા પડે. તો સર આ આખી પ્રોડક્ટ પાછી 2 થઈ ગઈ. IUPAC શું થશે? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. જો આટલો ફેર પડે. તમે લોકો શરૂઆતમાં IUPAC સમઘટકો કરો ને એનો બેનિફિટ તમને આજે એની રિએક્ટિવિટી છે ને એમાં બહુ ફરક પડે. કારણ કે જેટલા તમે IUPAC પરફેક્ટ કરેલા હશે, જેટલું તમે આઇસોમેરિઝમ પરફેક્ટ કરેલું હશે ને એટલું તમને રિએક્શન છે ને 50% તો આમનામ આવડી જાય. હવે મેં તમને પ્રશ્ન પૂછ્યો હોય, અહીંયા ધ્યાન આપજો, મેં તમને આવો પ્રશ્ન પૂછ્યો હોય કે 2 ક્લોરો પ્રોપેન માંથી 2,3 ડાયમિથાઇલ બ્યુટેન બનાવો, તમે અટવાઈ જાઓ જો તમને IUPAC નો આવડતા હોય તો. કારણ કે આ શું છે? 2 ક્લોરો પ્રોપેન થયું અને એમાંથી બ્યુટેન 2,3 ડાયમિથાઇલ બ્યુટેન બનાવવાનું થાય. એટલે તમે અટવાઓ. પેલી વસ્તુ તમને સ્ટ્રક્ચર લગતા જ ન આવડે આના. એટલે પેલી વસ્તુ IUPAC જેના ક્લિયર હશે, જેનું આઇસોમેરિઝમ ક્લિયર હશે એને બહુ બેનિફિટ થશે આમાં. ચાલો વુડ્સ પ્રક્રિયા ક્લિયર થઈ. હવે છે આપણી પાસે ફ્રેન્કલેન રિએક્શન. તો ફ્રેન્કલેન રિએક્શનમાં કાંઈ વસ્તુ નથી, જો આ જ સેમ છે. CH3 CH2 Br. આની પ્રક્રિયા કરો Zn સાથે. દીકરા Zn ઉપર કયો ચાર્જ હોય? +1 કે +2? +2 હોય એટલે આને આપણે ઝિંક ને 2 વડે ગુણવાની જરૂર જ નથી. ગુણવાના છે આને જ ખાલી 2 વડે. તો અહીંથી 2 બ્રોમિન લઈ જાય. હું છૂટું પડ્યું? સર ZnBr2 અને આ CH3 CH2 છે એ 2 મોલ થયા. જોડી દો CH3 CH2 CH2 CH3. શું મળ્યું ભાઈ? સર મને બ્રોમો ઇથેન માંથી શું મળ્યું? બ્યુટેન. બ્યુટેન મળ્યું સર મને. હવે આપણી પાસે હજી એક રિએક્શન છે CH2 Br CH2. એક પેજ અને પેપર બધું સાથે રાખવું. બરોબર છે? હું હમણાં રિએક્શનોનો ઢગલો કરીશ, લખવા આપીશ ત્યારે એ બધી મારે જોઈ છે. ચાલો ફરીથી શું થશે? સર ઓબ્વિયસલી અહીંથી 2 બ્રોમિન નીકળી ગયા. કોણ લઈ જાય? સર Zn લઈ જાય. ZnBr2. એટલે આ બેયની એક એક સંયોજકતા બાકી રહી જેમની વચ્ચે બંધ બની જશે. એટલે CH2 સિંગલ બોન્ડ
CH2 સિંગલ બોન્ડ CH2 રેડી ચાલો હા કરો આ રિએક્શન IUPAC with IUPAC 2 બ્રોમોબ્યુટેન 2 બ્રોમો એટલે આનું નામ કીધું એમ. અચ્છા આનું નહીં નિપજનું IUPAC દેખાય છે પિનલ બ્યુટેન કેમેરા ચાલુ કરજો દીકરા બધાય સર 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન 4,3 સર હા યસ રેડી હા. ચાલો હા હવે જો અહીંયા આવો નેક્સ્ટ શું છે કે કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશન થી આલ્કેનની બનાવટ આ બહુ મસ્ત પ્રશ્ન છે તમને પ્રશ્નમાં IUPAC પેલું ના પરિવર્તન આવી શકે પહેલી વસ્તુ આને શું કહેવાય ઇથેનોઇક એસિડ આ IUPAC Ethanoic થયું acid. સામાન્ય નામ થાય એસિટિક એસિડ ડન એસિટિક એસિડ સામાન્ય નામ શું થાય એસિટિક એસિડ IUPAC થયું આની પ્રક્રિયા કરો ધ્યાન આપજો હું આ ભૂસી નાખું છું બરોબર ઉપરનું હા. NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે આને કહેવાય સોડા લાઇમ ખાસ યાદ રાખજો દીકરા સોડા લાઇમમાં કેલ્શિયમ ઓક્સાઇડ ક્યાંય પણ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી આની અંદર શું થાય છે કે સર અહીંથી OH માઇનસ OH માઇનસ અને અહીંથી H પ્લસ શું છૂટું પડ્યું H2O હવે અહીંયા જો એટલે આ સોડિયમ છે એ અહીંયા આવી જશે ધેટ્સ વાય CH3COO માઇનસ આને શું કહેવાય એસિટેટ આયન એસિટેટ આયન અથવા IUPAC પ્રમાણે ઇથેનોએટ ઇથેનોઇક હવે આની સાથે સોડિયમ આપણે જોડી દે સોડિયમ એસિટેટ અથવા સોડિયમ ઇથેનોએટ હવે આની પ્રક્રિયા ફરીથી કોની હારે કરો સોડા લાઇમ સાથે કોની સાથે સોડા લાઇમ સાથે હવે શું થાય જે વસ્તુ હવે હું તમને કરાવું છું ને એ ખાસ ધ્યાન આપો આ સોડિયમ દેખાય અહીંયા એક સોડિયમ હા. અહીંયા બીજો સોડિયમ કેટલા સોડિયમ ભાઈ 2 સોડિયમ હવે અહીંયા CO2 દેખાય છે હા અને અહીંયા NaOH નો એક ઓક્સિજન એટલે CO3 થયા હા તો નટુ કોથરી સર હવે અહીંયા H વૈધો ને આ CH3 આયરો જોડી દો હું નિપજ મળી મિથેન CH4 આમાં જુઓ તમને અચંબો એ લાગશે કે સર અહીંયા તો 2 કાર્બન હતા પ્રક્રિયકમાં જુઓ તો CH3COOH અને નિપજમાં એક કાર્બન જ મળ્યો હા સમજાય છે એટલે હંમેશા ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા શું હશે કે જેમાં એક કાર્બન ઓછો મળતો હોય ને એવી નિપજ ખબર પડશે હું તમને એક આપું છું હા. ચાલો બ્યુટેનોઇક એસિડ માંથી પ્રોપેન બનાવો બ્યુટેનોઇક એસિડ માંથી પ્રોપેન બની ગયું આવડશે આવ ઓકે સર આ તો આવી ગયું હા દસ થઈ ગયું ને બ્યુટોનિક એસિડ નહીં ચાલો હવે છે કે તમારે એવી રિએક્શન હોય તમને એવી આળસ થતી હોય કે સર મારે એક કાર્બન ઓછો વાળો નહીં પરંતુ જેટલા છે ને એટલા જ કાર્બન વાળી નિપજ આપવી છે કાર્બોક્સિલિક એસિડ જ હોય અને જેટલા છે ને એટલા કાર્બન રાખવા હોય તો તમારા દીકરા એનું વિદ્યુત વિભાજન કરાવવું પડે શું કરવું પડે વિદ્યુત વિભાજન ખાસ ધ્યાન આપજો એક રીત આ એક પાત્ર લ્યો આ પાત્રની અંદર 2 વિદ્યુત ધ્રુવો મૂકો ઓકે અહીંયા આપણે 2 વિદ્યુત ધ્રુવો મૂક્યા આની અંદર કોઈ પણ આયોનાઇઝેશન થઈ શકે એવું દ્રાવણ મૂકી દો આની અંદર મેં નાખેલું છે અત્યારે CH3COO એટલે ઓલરેડી KOH લઈ શકો અહીંયા K લઈ શકો ને N લઈ શકો એની હારે કોઈ ઇશ્યુ નથી બરોબર આના 2 ભાગ પડે દીકરા શું પડે CH3COO માઇનસ અને K પ્લસ એક બાજુ એનોડ છે એક બાજુ કેથોડ છે
દીકરા એનોડ ઉપર કયો ચાર્જ હોય? માઇનસ Plus. ચાર્જ બસ, આન હજી વિદ્યુત રસાયણ નથી ભણતા. એનોડ ઉપર કયો ચાર્જ હોય? પ્લસ. અને કેથોડ ઉપર કયો ચાર્જ હોય? માઇનસ. હવે જો ઓબ્વિયસલી કે પ્લસ છે ઈ કઈ બાજુ ભાગે? કેથોડ બાજુ ભાગે. કેથોડ બાજુ અને CH3COO માઇનસ એનોડ એનોડ બાજુ. એનોડ એનોડ ઉપર બાજુ ઓક્સિડેશન થાય કે રિડક્શન? ઓક્સિડેશન એનોડ ઉપર ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કે મેળવવાની? ગુમાવવાનું. ગુમાવવાની એટલે અહીંથી એસિટેટ આયન શું કરે કે ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એના ઉપર અહીંથી આપણે અહીંયા 2 વડે ગુણવાનું કે છે એટલે આપણે ગુણી દઈએ છીએ 2 વડે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. સર આ CH3COO વધ્યા, એમાંથી સર CO2 છૂટું પડું તો આ CH3 વધે એકલો, અને આ એકલો નો વધે એટલે આપણે આને 2 વડે ગુણીને એટલે આ CH3 બીજો આવ્યો. હવે સંયોજકતા પૂરી થઈ ગઈ. સમજાય છે? આ 2 વડે શું કામ ગુણ્યા થાય? હા ચાલો સર આનું કામ તો તમામ થઈ ગયું. CH3 મળી ગયા. આમાં સર હવે આ 2 ઇલેક્ટ્રોન નો કઈક વહીવટ કરવો પડશે. અરે વહીવટ હમણાં થઈ જાય. જો અહીંથી હું છૂટું પડ્યું હતું K+. K+ ક્યાં જાય દીકરા? કેથોડ પર. કેથોડ ઉપર શું થાય? સર કેથોડ ઉપર તો રિડક્શન થાય. રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કે ગુમાવવાની? સર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન પોટેશિયમ છે કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે? 2, કારણ કે 2 પોટેશિયમ કરી નાખો. શું બન્યું? K. હજી તમને ઈચ્છા થતી હોય તો આ K ના દ્રાવણને પાણીમાં એડ કરી નાખો તો KOH. હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા જે પ્રક્રિયકમાં જેટલા કાર્બન હતા ને નિપજમાં, એટલા જ કાર્બન વાળો આલ્કેન બન્યો. ઓછોય નહીં વધારેય નહીં. જો હવે અહીંયા યાદ રાખજો કે જો તમને એવો પ્રશ્ન આપે છે કે જેમાં કાર્બોક્સિલિક એસિડ થી 1 કાર્બન ઓછા વાળી નિપજ માયકી છે, તો કઈ પ્રક્રિયા વાપરશો? સર હમ વાપરશું કાર્બોક્સિલેશન. અને જો તમને એક જ જેટલા કાર્બન ઓઇક એસિડ માં છે એટલા જ ઓઇક એસિડ ની તમને નિપજ માંગી છે તો તમે વાપરશો કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. કોઈ ડાઉટ? ના. ચાલો નેક્સ્ટ. હવે જો કોરી હાઉસ પ્રક્રિયા તમારે કોઈ જરૂરિયાત નથી, બરોબર છે? કોરી હાઉસ ખાલી એક નજર મારી લેવાની છે, વુડ્સ જેવી જ છે કોરી હાઉસ. ચાલો હે ચાલો આલ્કેન છે, આલ્કેન સંયોજનો કે આલ્કેન સંયોજનો શું છે કે સર સી એના ભૌતિક ગુણધર્મ છે તો આપણે ફટાફટ જોઈ લઈએ કે C1 થી C4 હોય તો એ કેવા હોય? રંગવિહીન હોય, વાસવિહીન હોય અને વાયુ હોય. C5 થી C70 હવામાં નજર મારો તો કઈ દેખાય છે? ના, નથી દેખાતું એટલે રંગવિહીન છે. કઈક સ્મેલ કરો તો આજુબાજુનું ખાડી હશે તો આવશે, બાકી એની વાસ ન હોય. હવામાં જીભ ફેરવો તો કઈ સ્વાદ નથી, બરોબર ને? તો આ બધાનો કોઈ સ્વાદ પણ નથી, એટલે C5 થી C70 પ્રવાહી હશે. ત્યારબાદ C18 થી વધારે છે તો એ કેવા છે? વાસવિહીન છે, રંગવિહીન છે અને ઘન છે. ડિઝોલિટી. પેલી વસ્તુ, આલ્કેન સંયોજન પાણીમાં દ્રાવ્ય ન થાય. શું કામ? આલ્કેન સંયોજન ધ્રુવીય ન હોય અને પાણી કેવું હોય? ધ્રુવીય હોય. પેલા હે પાણી ધ્રુવીય હોય અને આલ્કેન સંયોજનો અધ્રુવ્ય. એટલે હું એમ બોલ્યો ધ્રુવીય નથી એટલે અધ્રુવ્ય થયું ને, તો એ ધ્રુવીય નથી. એટલે આપણને ખબર છે કે એ 2 છેડા છે એ ભેગા થવાના જ નથી કોઈ દિવસ. એક ધ્રુવીય હોય ને એક અધ્રુવ્ય હોય, કોઈ દિવસ ડિઝોલ્વ ન થાય. પણ બીજા જેવા કાર્બનિક સંયોજનો હોય એ પાછા ડિઝોલ્વ એની અંદર આરામથી થઈ શકે છે. ચાલો નેક્સ્ટ, ઉત્કલન બિંદુ. જેમ આણ્વીય દળ વધે એમ ઉત્કલન બિંદુ વધે. ફરીથી શું બોલ્યો હું? જેમ આણ્વીય દળ વધે એમ એના ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય. હવે જુઓ કે સમઘટકીય આલ્કીન હોય અથવા રેખીય હોય. અહીંયા સમજો તમારી પાસે અહીંયા પેન્ટેન છે CH3. સમજો પેન્ટેન નહીં પરંતુ બ્યુટેન નું ઉદાહરણ આપું છું. ચોપડીમાં આપણે પેમ્પલેટમાં પેન્ટેન નું છે. હવે આ પેન્ટેન છે. હવે બીજા પેન્ટેન ને મૂકું તો એક્ઝેક્ટલી એની નીચે આ રીતના ગોઠવાય. સમજાય છે? ત્રીજા પેન્ટેન ને મૂકું તો એક્ઝેક્ટલી આ રીતે ગોઠવાય. પણ આનો હવે જો હું સમઘટક બનાવું તો સમઘટક કઈક આ રીતનો હશે એનો. સમજાય છે? સમઘટક છે. હવે આને અહીંયા નીચે મૂકું, જો
હવે આ વચ્ચેની જગ્યા દેખાય છે તમને, આ ખાલી સ્થાન, હા આ ખાલી સ્થાનને કારણે આ છે નબળો પડે છે. અહીંયા જો આ ખાલી સ્થાન સાવ ઓછું. એક સિમ્પલ વસ્તુ છે કે તમારી પાસે 5 લાકડીનો થપ્પો છે, એકદમ બધી લાકડી ભેગી છે ને તોડવી તો તોડવી મુશ્કેલ પડશે, પણ એ 5 લાકડી વચ્ચે થોડી 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 જગ્યા રાખો ને પછી એને તોડો તો તૂટી જાય. એનો મિનિંગ કે જો તમારી પાસે સમઘટીય અથવા શાખીય જગ્યા નહીં હોય તો આના ઉત્કલન બિંદુ કેવા હોય? વધારે હોય. જ્યારે શાખાઓ હોય એના ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઓછા હોય છે. અહીંયા જો તમને આપ્યું છે પેન્ટેન છે 309 કેલ્વિન, પછી 2 મિથાઇલ બ્યુટેન એટલે એનો સમઘટક જ થયો તો એનાથી ઓછું, પછી 2 ડાયમિથાઇલ પ્રોપેન તો એનાથી પણ ઓછો થાય. ચાલો નેક્સ્ટ શું છે? ગલન બિંદુ. ગલન બિંદુ જેમ આણ્વીય દળ વધે તેમ એના ગલન બિંદુ વધે, જે નિયમિત હોતા નથી. બેકી સંખ્યામાં ધ્યાન આપજો, બેકી સંખ્યાનો આલ્કેન હોય ને એની સાપેક્ષમાં એકી સંખ્યાના આલ્કેનના ઉત્કલન બિંદુ ઓછા હોય. અહીંયા જો C3H છે એનું ઉત્કલન બિંદુ નીચું છે, C4H8 નું વધારે છે, પાછું C5 એકી આવ્યો તો નીચું, પાછું C6 માં પાછું વધી ગયું, C7 માં ઓછું, પાછું C8 માં વધી ગયું. એટલે બેકી સંખ્યા હશે તો એના ઉત્કલન બિંદુ કેવા હશે? વધારે હોય છે. ગલન બિંદુ સોરી. ઘનતા તો આપણને આવડે જ છે સર, આણ્વીય દળ વધે એમ ઘનતા વધે, જે 0.8 જેટલી છે છતાંય કેવી છે? અચળ બને. સ્નિગ્ધતા કેવી છે? જેમ કાર્બનની સંખ્યાઓ વધે એમ એની સ્નિગ્ધતામાં પણ વધારો થાય છે. ચાલો હવે છે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. અહીંથી જોવાનું છે. હવે આલ્કેનની કેમિકલ પ્રોપર્ટીઝ શું છે? ચલો એક જ મિનિટ, હું પાણી પી લઉં તો તમે પી લો થોડું પાણી. आधा घंटा हो गया है, पता भी नहीं चला. ચાલો હવે જો ફર્સ્ટ રિએક્શન છે, આ પ્રક્રિયા છે વિસ્થાપનની અંદર આવશે. પેલા હેલોજિનેશન, તો હેલોજિનેશન, આ હેલોજિનેશનની અંદર ફર્સ્ટ છે ફ્લોરિનેશન. ધ્યાન આપજો, તમારી પાસે સર CH4 છે, એમાંથી હું એક H આવી રીતના બહાર રાખું છું, બરોબર છે, આપણને ખબર પડે એ રીતે. અહીંયા ફ્લોરિન છે. હવે ફ્લોરિન છે, આ ફ્લોરિનની અંદર વધુ વિદ્યુતઋણીય ઘટક એટલે કે 2 ફ્લોરિન છે એને મુક્તમૂલક પોલિમરાઇઝેશન ઓલા મુક્તમૂલક પ્રક્રિયા કરાવશો એટલે અહીંયા આ મુક્તમૂલક થયા. તો સર અહીંથી હું છૂટું પડ્યું HF. આ પ્રક્રિયા છે થઈ, અને હવે અહીંયા જે F વધ્યો એ અહીંયા આવી જાય તો આ શું બની ગયું? ફ્લોરો મિથેન બન્યું. નો સમજ પડી? હલો, આવે છે અવાજ? તમારો કેમ નથી આવતો મને? ભરે જો બાળકો. આજ કેમ મારા દીકરા બધાય બેઠા છે? વાલી મીટિંગ છે એટલે? આજે ક્યાં છે સર? કાલ છે. આજે છે. આજે છે. આજે છે. કાલ છે. કાલ છે સર. એવું છે? હા, ભાર્ગવ સર કીધું શનિવારે છે. કઈ નહીં, હાલ તો પછી સાગર સર આવે ને એને પૂછી જોજો, બરોબર? મને આઈડિયા નહીં હોય કારણ કે ઓફિસે એ હશે, હું ન હોય જાજો. ચાલો હવે જો, હવે ક્લોરિનેશન, તમારી પાસે CH4 છે, Cl2 છે. ઓબ્વિયસલી કોની હાજરીમાં પ્રક્રિયા કરશો? HV પ્રકાશની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને. જો અહીંયા તમે જો, આ તમને મહાનુભાવ દેખાય ને, આ HV, એટલે જ્યાં સુધી હાઇડ્રોજન હોય ને ત્યાં સુધી ક્લોરિનેશન થાય, એટલું યાદ રાખજો. શું? HV પ્રકાશ જો તમને દેખાય, હાઇડ્રોકાર્બનમાં જ્યાં સુધી હાઇડ્રોજન હોય ત્યાં સુધી એનું ક્લોરિનેશન થાય. શું થશે કે સર 2 ક્લોરિન છે, એક અહીંયા એક અહીંયા, આમાંથી એક H વિસ્થાપન થઈને અહીંયા શું બની ગયું? HCl. આ શું બન્યું સર? CH3Cl. આને શું કહેવાય ભાઈ? ક્લોરો મિથેન.
અરે સર હજી હાઇડ્રોજન, અરે હજી એકવાર ક્લોરિનેશન કરાવો 520 થી 670 કેલ્વિન આને તાપમાન. એક જ લેટર કીધું. સર HCl છૂટો પડ્યો હજી એક HCl2 ની હાજરીમાં, એટલે CH2Cl2 ડાયક્લોરોમિથેન. ડાયક્લોરોમિથેન થયું ને. હજી એકવાર તાપમાનનું લખતો નથી, ફરીથી HCl છૂટું પડ્યું. સર CHCl3 ક્લોરોફોર્મ. હા બોલો. ટ્રાઇક્લોરોમિથેન. અરે સર હજી એક હાઇડ્રોજન, હજી એકવાર ક્લોરિનેશન કરો. CCl4 HCl છૂટું પડે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. નો મત. તું કેમ મોડી મોડી બોલ છો પિનલ? પિનલ હું હિરલ. સારું તો આ બે મોઢું મોઢું છોડીઓ છે ને નહીં મને ચાલે. મારું માઇક બંધ હતું. અચ્છા તો ઓકે. ચાલે છે. ચાલો હવે છે મેકેનિઝમ. આ મેકેનિઝમ જોવો તો કઈ આઈડિયા આવે છે? હમ. જરીક ચોપડીમાં જોવો. હવ. બે ક્લોરીન Cl છે, Cl સમ વિભાજન કરો એટલે ક્લોરીન ના બે મુક્ત મૂલક બને. રેડી? હા. હા. પછી સર CH4 છે, એક મુક્ત મૂલક એડ થાય એટલે આમાંથી હું છૂટું પડ્યું HCl અને એક CH3 નો મુક્ત મૂલક છૂટો પડે. ફરીથી CH3 નો એક મુક્ત મૂલક લ્યો, ક્લોરીન નો એક સંયોજન ફરીથી છૂટા પડે એટલે સર CH3Cl પ્લસ ક્લોરીન નો મુક્ત મૂલક. હમ. અહીંયા જો બધા મુક્ત મૂલકોને ચેન ટર્મિનિંગ સ્ટેપ એટલે કે ચેન ને જો ઊભી રાખવી હોય તો આ પાછો એના જ જેવો મુક્ત મૂલક જોઈન કરી દો એટલે ચેન ઊભી રહી જાય. રિએક્ટિવિટીમાં સૌથી વધારે ફ્લોરિન, પછી ક્લોરીન, પછી બ્રોમિન ને પછી આયોડિન. કેમ ફ્લોરિન સાહેબ પહેલા? એની તો બંધ લંબાઈ નાની છે, બંધને તોડવા ઓછી ઉર્જા, પણ વિદ્યુત ઋણતાને આધારે તમારે આ પ્રક્રિયા કરવી પડશે. ધેટ્સ વાય. અને એક્સટ્રેક્શન ઓફ H તો સર ટર્સરી સૌથી પહેલા, પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી. ભાઈ બસ. ચાલો બ્રોમિનેશન શું છે કે સર આલ્કેન સાથે બ્રોમિન પ્રક્રિયા ક્લોરીન જેવી જ છે, પરંતુ કેવી હોય છે? ધીમી હોય છે. પછી છે આયોડિન. તો આયોડિન જો CH4 છે આપણી પાસે, CH4 ની I2 સાથે રિએક્શન કરો એટલે શું બને સર? CH3I પ્લસ શું છૂટું પડે? HI. આ HI ને અહીંયા ઉપાડો, આવતો રે બાજુમાં, આવતો રે. એની પ્રક્રિયા પછી ફરીથી HiO3 સાથે કરો. HiO3 સાથે કરશો એટલે શું છૂટું પડશે સર? H2O પ્લસ I2 3 મોલ, 2 પ્લસ I2 એટલે આને 5 મોલ. તો અહીંથી ફરીથી તમને I2 મળી ગયો અને આ I2 નો ફરીથી તમે પાછો અહીંયા CH4 સાથેની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકો છો. ચાલો પછી છે પ્રતિરોધકો. એટલે પ્રતિરોધકો એટલે શું થાય કે પદાર્થ કે જેની અલ્પ માત્રામાં હાજરી પ્રક્રિયાના વેગને શું કરે? ઘટાડે છે. આ પ્રક્રિયા તેને ઇનહિબિટર કહે છે. પ્રતિરોધકો સામાન્ય રીતે શૃંખલા પ્રક્રિયકમાં કેટલાક પદાર્થો ઇનહિબિટેટર છે. દાખલા તરીકે મિથાઇલ મુક્ત મૂલક માટે ઓક્સિજન છે ઇનહિબિટર છે, કારણ કે જો એને ઓક્સિજનની હાજરી આપી દીધી મિથાઇલને તો એ એસિટેટ આયન કમ્પાઉન્ડ જેવું સંયોજન બનાવી નાખશે, એટલે કે નવો મુક્ત મૂલક બનાવે છે. ચાલો હવે છે નાઇટ્રેશન પ્રક્રિયા. નાઇટ્રેશન પ્રક્રિયા એટલે અહીંયા લઈ લઈએ આપણે નાઇટ્રેશન. ચાલો શું છે દીકરા? CH4. હવે આપણે અહીંયા CH4 છે એટલે હું અહીંયા એક H કરી નાખું. શું કામ? કારણ કે અહીંયા અમને જરૂર પડશે જ. HNO3 છે ભાઈ. HNO3 ના બે ભાગ પડે, OH માઇનસ અને NO2 પ્લસ. કોઈ ડાઉટ? ના. 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અહીંથી હું છૂટું પડ્યું H પ્લસ, આના ઉપર માઇનસ. સર પ્લસ અને માઇનસ ને પ્રેમ જાજો હોય, H2O અને આ NO2 છે, આ CH3 એરે જાય. That's why CH3NO2 હું બન્યું? નાઇટ્રોમિથેન. નાઇટ્રોમિથેન. સમજાશે? હા. યસ. CH3CH અહીંયા CH3. ઓકે. અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરજો કે આની અંદર ફરીથી શું થશે? H પ્લસ સ્વરૂપે છૂટું પડશે એટલે અહીંયા તમે NO2 ના 3 નિપજો અહીંયા બનાવી શકો આ રીતની. 4 સોરી, કે જેના પર્સન્ટેજ કેવા હોય છે? અલગ અલગ હોઈ શકે છે. પછી છે CH3 CH2 H. અહીંથી આ પ્લસ ચાલુ થાય, આ કાર્બન ઉપર માઇનસ. હવે જો કોની આરે પ્રક્રિયા છે? SO2 Cl2. SO2 Cl2 HV પ્રકાશ અથવા પેરોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરાવો છો.
હે એટલે આ પાછળ કોણ આ ધબધબાટી બોલાવે છે? માઇકમાં આવે છે અવાજ. જો જોવો તો જરીક HV પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા. અરે સર જોવો તો H પ્લસ, અહીંયા 2 ક્લોરીન છે, એમાંથી 1 ક્લોરીન ઉપર માઇનસ, 1 ક્લોરીન ઉપર પ્લસ. SO2 એમનેમ છૂટું પાડી દો, SO2 ને જવા દો એમનું. સર આ H પ્લસ છે ને એ જેવો આ ક્લોરીન ને જોઈ જાહે ને, જેમ તમે ભણવું ન હોય ઈ જોવો, જેમ ઋતિક રોશન કટરીના કેફ ને જોવે એ જ પ્રમાણે આ H છે એ આ Cl ને જોવે. એટલે જેવો H HCl ને જોવે એટલે HCl છૂટા, અને આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ. આ માઇનસ ચાર્જ છે એ આ ક્લોરીનના પ્લસ ચાર્જ સાથે, ધેટ્સ વાય CH3 CH2 Cl ક્લોરો ઇથેન છે એ અહીંથી તમને પ્રાપ્ત થશે. ચાલો પછી છે ઓક્સિડેશન પ્રક્રિયા. જો ઓક્સિડેશન પ્રક્રિયા જોવું છો, આ નિયંત્રિત ઓક્સિડેશન જેવું જ હશે. CH4 છે, આ CH4. હું આને છે ને જો આ રીતના પેલા લખી નાખું એટલે શું છે મજા આવશે અભી. ઓકે ચાલો રેડી. એની પ્રક્રિયા ઓક્સિજન, કોપર ટ્યુબ, 100 ATM અને 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ઓકે ચાલો શું થશે કે સર અહીંયા 4 H છે. હવે આની અંદર તમારે ઓક્સિજનનો એક મોલેક્યુલ્સ એડ કરવાનો, એટલે ઓક્સિજનનો એક મોલેક્યુલ્સ હું એડ કરીશ ને એટલે અહીંયા ઓક્સિજનનો એક મોલેક્યુલ ને ઓક્સિજનની સંયોજકતા હોય 2, એટલે આ રીતનું કમ્પાઉન્ડ બનશે જેને કહેવાશે CH3OH મિથેનોલ. મિથેનોલ. CH3OH મિથેનોલ. મિથેનોલ. ચાલો હવે આપણી પાસે ફરીથી શું છે સર? ફરીથી CH4 જ છે, પરંતુ આ રીતના હવે હું પ્રક્રિયા પરિસ્થિતિ ચેન્જ કરું છું ને મોલિબ્લેડમનો ઓક્સાઇડ લઉં છું. અહીંયા ધ્યાન આપજો. હવે ઓબ્વિયસલી વસ્તુ કોઈ પણ સંયોજનનું ઓક્સિડેશન થતું એટલે શું કહેવાય કે સર ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજનને દૂર કરવો. રેડી કે નહીં? ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજન દૂર કરો. તો હું દીકરા એક કામ કરું છું કે આની અંદરથી આ 2 હાઇડ્રોજનને રિમૂવ કરું છું ને એની જગ્યાએ 1 ઓક્સિજન મૂકી દઉં છું, કારણ કે ઓક્સિજનની સંયોજકતા હોય 2. 2 હાઇડ્રોજન છૂટા પાડું તો H2 સ્વરૂપે છૂટા પડે, અને એની જગ્યાએ ઓક્સિજન મૂકી દો એટલે HC ડબલ બોન્ડ H. આને શું કહેવાય? ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ. આ એનું સામાન્ય નામ થયું અને IUPAC નામ થાય મિથેનાલ. મિથેનોલ. ડન. ચાલો હવે સર મારી પાસે ફરીથી શું છે? સર મારી પાસે છે અહીંયા C H H H. હવે તમે શું લ્યો છો કે ઓક્સિજનની હાજરી મેંગેનીઝ ડાઇએસિટેટ. હવે શું થશે કે સર અહીંયાથી વિસ્થાપન કરાવો એનો નાનો વાંધો નથી, પણ એક હાઇડ્રોજન આ બંધ જે તોડો છો તમે, આ બંધમાંથી આ 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરશો એટલે અહીંયા 1 H, અહીંયા ડબલ બોન્ડ થી O લાગશે અને 1 બોન્ડ થી અહીંયા OH લાગશે, એટલે આ બનશે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ છે એ દીકરા એનું સામાન્ય નામ છે અને IUPAC નામ શું થશે? મિથેનોઇક એસિડ. ડન. ફોર્મિક એસિડ ક્યાં હોય? કીડીમાં. કીડીના ડંખમાં. કીડીમાં નહીં, હા કીડીના ડંખમાં. કીડીમાં હતા અમારે એક બા હતા ને એનું નામ કીડીમાં હતું. કેનું નામ? આલ્કાનાઇન કીડીમાં. કીડીમાં એવા નામ હોય, જૂના ડોસિયું હોય કે નહીં એના. ઓક્સિજન એડ કરવાનો છે, ટર્સરી છે, કઈ વાંધો નહીં. તો સર તમે અહીંયા ઉદ્દીપક બદલો, મારે બદલાવો જ પડે કારણ કે આ દાદા છે, આ ટર્સરી છે, ધ્યાન રાખવું પડે, પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેવો પડે. સમજાય છે? હવે જો શું છે એરોમેટાઇઝેશન એટલે કે એરોમેટિકરણ કરવાનું છે. સિમ્પલ વસ્તુ છે, એરોમેટિકરણ કરવું કઈ અઘરું છે નહીં. સર શું છે? આ નોર્મલ હેક્ઝેન છે, દેખાય છે? હા. નોર્મલ હેક્ઝેન એટલે શું થાય? CH3 CH2 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 અને CH3. ચાલો શું કરશો સર? Cr2O3 L2O3. કોની હાજરી? Cr2O3 Cl2O3, 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને હું આપશો 10 થી 20 વાતાવરણ દબાણ. એટલે આની અંદર દીકરા કેટલા હાઇડ્રોજન હોય અત્યારે જોવો તો? અત્યારે 2 હાઇડ્રોજન છૂટા પડી જાય એટલે શું થશે કે આ બે માંથી એક H નીકળી જાય એટલે CH2
CH2 ચાલો હવે સર હજી આને હીટ આપશો એટલે હવે 3 મોલ હાઇડ્રોજન નીકળી જાય એટલે અહીંયા વચ્ચે શું આવી જાય ડબલ બોન્ડ જેને આપણે બેન્ઝીન રિંગ કહીએ છીએ એટલે 6 હાઇડ્રોજન 12 હતા હાઇડ્રોજન 6 નીકળી ગયા સાયક્લોહેક્સેન માંથી બેન્ઝીન રિંગ એરોમેટિક સંયોજનો પછી હવે આ નોર્મલ હેપ્ટેન ની ખબર પડશે તો આમાંથી ટોલ્યુઇન બનશે કારણ કે એક વધારે કાર્બન છે હા ચાલો તો પેલા આલ્કેન આખું ક્લિયર કટ કરી જાઓ ઓલો વાંચી જાઓ ક્યાં પણ ડાઉટ હોય તો મને કયો હા ચાલો તો હવે આલ્કેન સંયોજનો હવે જો પેલી વસ્તુ આલ્કેન જે છે એની સાસુ શું હોય CnH2n સાસુ CnH2n છે તો એનું જે સંકરણ છે એ sp2 હોય sp2 સંકરણ હોય એટલે એનો મીનિંગ એનો આકાર હોય સમતલીય ત્રિકોણ હું સમચોરસ હા ત્રિકોણ સમતલીય ત્રિકોણ એની જે કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ છે એ 140 પાઇકોમીટર છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ છે એ એની 110 પાઇકોમીટર છે અને એનો જે બંધકોણ છે આ બંધકોણ એનો છે 116 ડિગ્રીનો કેટલો છે 116 ડિગ્રીનો હવે સ્ટેબિલિટી છે પ્રોપોર્શનલ ટુ 1 upon હીટ ઓફ હાઇડ્રોજનેશન કે હાઇડ્રોજનેશનની કેટલી હીટ નીકળે છે એની ઉપર સ્ટેબિલિટી છે સ્થાયીતા છે સમમિતિ આલ્કેન હોય એટલે કે દ્વિબંધની ધ્યાન આપજો સમમિતિ આલ્કેન કોને કહેવાય કે દ્વિબંધની બે બાજુ જો કાર્બનની સંખ્યા સમાન હોય તો એને સમમિતિ આલ્કેન કહેવાય એની સ્ટેબિલિટી સૌથી વધારે પછી કોની સ્ટેબિલિટી હોય સર જેમાં દ્વિબંધ અસમમિત હોય એટલે દ્વિબંધની આજુબાજુ જો કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો અસમમિત પછી ટ્રાન્સ આલ્કીન આપણને ખબર છે ને જે દ્વિબંધ હોય એમાં બે બાજુ સરખા હોય તો સીસ ને ક્રોસ હોય તો સરખા તો ટ્રાન્સ તો સૌથી વધારે ટ્રાન્સ ની પછી સીસ ની હોય છે ચાલો ફેક્ટ ઉપરથી આપણે આગળ વધીએ હવે આના ઉપરથી એક તમારી પાસે એક સૂત્ર બને છે આ પ્રક્રિયા છે બીટા વિલોપન પ્રક્રિયા કઈ છે બીટા વિલોપન પ્રક્રિયા જેને આલ્કાઇલ હેલાઇડ નું ડિહાઇડ્રોહેલોજિનેશન ધ્યાન આપજો ખાસ આલ્કાઇલ હેલાઇડ નું ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેવાય છે અત્યારથી ખાસ યાદ રાખજો પછી પાછળથી ફાફા નહીં મારતા હવે પેલી વસ્તુ આપણી પાસે અત્યારે છે બ્રોમો ઇથેન છે શું છે બ્રોમો ઇથેન હવે અહીંયા CH H અહીંયા CH2 અને અહીંયા બ્રોમિન આ પ્રક્રિયાને આલ્કોહોલિય KOH ની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની છે કેવા આલ્કોહોલિય KOH તો આ સર આ આલ્કોહોલ કયો હોય તો ઇથેનોલ હોય યાદ રાખજો કયો આલ્કોહોલ હોય ઇથેનોલ હોય શું થાય છે સર OH માઇનસ K પ્લસ રેડી શું આવશે OH માઇનસ K પ્લસ અહીંથી બ્રોમિન છૂટો પડે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે પ્લસ આવે જો દીકરા આ કાર્બન આલ્ફા કાર્બન હોય તો આ કાર્બન કયો થાય બીટા કાર્બન થાય તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય છે દેખાય છે તો સર આ Br ને આ K પ્લસ દેખાઈ જાય એટલે અહીંથી હું છૂટું પડી જાય KBr હવે આ ત્રણ માંથી કોઈ પણ H એટલે આ મેં કયો H દૂર કર્યો કહેવાય બીટા H દૂર કર્યો કહેવાય કારણ કે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન બીટા કાર્બન સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન કહેવાય છે જો બીટા હાઇડ્રોજન આ H પ્લસ સ્વરૂપે છૂટું પડે તો આ બીટા કાર્બન ઉપર કયો ચાર્જ આવે માઇનસ આ H પ્લસ અને સર અહીંયા OH માઇનસ વધેલું શું છૂટું પડે H2O હવે સર આ પ્લસ કાર્બન અને આ માઇનસ કાર્બન બે વચ્ચે ડબલ બોન્ડ એટલે CH2 ડબલ બોન્ડ CH2 આ હું બન્યું આલ્કીન કોઈ ડાઉટ ના ચાલો સરસ ગુડ હવે જો CH3 CH
H ફરીથી CH2Br કોની હારે પ્રક્રિયા આલ્કોહોલીય KOH KOH માઇનસ K પ્લસ શું કરશો સર Br ઉપર માઇનસ ચાર્જ આના ઉપર પ્લસ ચાર્જ અહીંથી H પ્લસ છૂટો પડે એટલે આ કાર્બન ઉપર માઇનસ સર આ H પ્લસ ને OH પ્રત્યે આકર્ષણ H2O આ Br ને આ K પ્રત્યે આકર્ષણ KBr સર શું છૂટું પડે સર CH3 CH ડબલ બોન્ડ CH2 ડન બહુ ઈઝી પ્રક્રિયા છે ચાલો હવે છે સેટજેફ નો નિયમ આ નિયમ છે આપણે નીટમાં આવેલો આ યાદ છે નીટ 2021 માં સેટજેફ નો નિયમ હતો સેટજેફ નો નિયમ શું કહે છે કે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન તમે શીખા છો એને આધારિત સેટજેફ નો નિયમ એવો કહે છે કે તમારી પ્રોડક્ટ ત્યારે જ મેજર કન્સિડર કરવામાં આવે કે જો તમારી પ્રોડક્ટની અંદર દ્વિબંધ છે એમાં મેં હમણાં જ કીધું કે જેમાં સમમિતિ આલ્કેન હોવો જોઈએ કેવો પહેલી પોઈન્ટ સમમિતિ આલ્કેન એટલે કે દ્વિબંધ જેમ બને એમ વચ્ચે હોય તો એની સ્ટેબિલિટી વધારે હોય એટલે આપણને એક વસ્તુ ચોખ્ખી ખબર છે કે ભાઈ CH3 લઈએ CH2 લઈએ અહીંયા CH લઈએ અને અહીંયા Cl લઈએ અને અહીંયા CH3 લઈએ ઓકે ઓબ્વિયસલી સર આલ્કોહોલીય KOH આરે પ્રક્રિયા કરો તો સર આ જો આલ્ફા કાર્બન હોય તો બીટા કાર્બન 2 છે દેખાય છે હા આઈ બીટા કાર્બન કહેવાય ને આઈ બીટા કાર્બન કહેવાય કારણ કે આલ્ફા કાર્બન છે તો હવે એની પોઝિશન સર અહીંથી ક્લોરીન એકવાર નીકળીને આનો હાઇડ્રોજન ઉપાડી શકે ને આનોય ઉપાડી શકે એટલે ધેટ્સ વાય નિપજ આપણને બે મળી શકે CH3 CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આ પહેલી નિપજ મળે અને બીજી નિપજ મળે CH3 CH ડબલ બોન્ડ CH CH3 આપણને આ બે નિપજ મળી શકે તો કઈ આમાંથી મેજર પ્રોડક્ટ થશે સર આ મેજર પ્રોડક્ટ થશે કેમ મેજર કારણ કે હમણાં તમે સમય કીધું કે સમમિતિ આલ્કેન હોય તો એની સ્ટેબિલિટી સૌથી વધારે હોય સમજ પડે છે એટલે સમમિતિ આલ્કેન છે એને કારણે એની સ્ટેબિલિટી વધારે છે હવે જો દાખલા તરીકે હું તમને એક માહિતી આપું હવે આપણી પાસે અહીંયા પણ બ્રોમિન છે દીકરા અને અહીંયા CH3 છે ઓકે આ રીતનું કમ્પાઉન્ડ છે હવે આમાં શું કરશો ઓબ્વિયસલી જો બ્રોમિન છૂટો પડશે તો બ્રોમિન ઉપર કયો ચાર્જ આવ્યો માઇનસ તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો પ્લસ હવે આ કાર્બન કયો હોય આ કાર્બન આ વ્હાઇટ લખ્યો હોય ઈ આલ્ફા કાર્બન હોય તો આલ્ફા બીટા કાર્બન કેટલી જગ્યાએ છે 3 જગ્યાએ છે જોવો તો એક આઈ બીટા કહેવાય આઈ બીટા કહેવાય ને આઈ બીટા કહેવાય અહીંયા શું હોય CH હોય કે CH2 હોય CH2 હોય અહીંયા CH2 છે ને અહીંયા CH3 છે ને અહીંયા એટલે અહીંયા હવે બે પોઝિશન બની શકે એક અહીંયા જો હવે એક કામ કરું કે આનો હાઇડ્રોજન રિમૂવ કરું આલ્કોહોલિય KOH રાખું છું પહેલી વસ્તુ KBr છૂટું પાડી દઉં છું અને પાણી છૂટું પાડી દઉં છું હવે તમારે ખાલી બોન્ડ જ બનાવવાના રહીએ શું બે પોઝિશન રહીએ જોજો કે સર અહીંયાથી એક નિપજ આવી બની શકે સમજાય છે આ મેં કેમ બનાવી એ કારણ કે અહીંથી H છે એ રિમૂવ થાય CH2 હોય એક H પ્લસ રિમૂવ થાય જે અહીંથી H2O બને તો આના ઉપર માઇનસ ચાર્જ હોય એટલે અહીંથી ડબલ બોન્ડ બની શકે નેક્સ્ટ હવે તમે ક્યાંથી દૂર રિમૂવ કરી શકો સર હું અહીંથી કરી શકું એક જ મિનિટ ઓકે દીકરા જો અહીંથી H પ્લસ રિમૂવ કરી શકું અને અહીંથી H પ્લસ રિમૂવ કરી શકું પણ બે બાજુથી રિમૂવ કર બે હરખા જ થાય આ બે સરખા જ થાય બે બાજુથી રિમૂવ કરવું એટલે અહીંયા ભલે હું બે નિપજ અહીંયા લખું છું પણ બેનું નામ એક જ થાય એટલે બે નિપજ મળે એક આ વાળી પણ આ બેના નામ કરો ને એટલે સરખા જ થયા એટલે એમાં કઈ ટેન્શન નહીં લેવાનું ઘણીવાર અહીંયા આપ્યું હોય ઉપર આપ્યું એની કોઈ લેવા દેવા હોવા જોઈએ નહીં તો આમાંથી આ ઉપર અને નીચેનામાંથી ઉપરનું નામ શું થશે મિથિલિન સાયક્લોહેક્ઝેન શું નામ થશે ઉપરનું મિથિલિન સાયક્લોહેક્ઝેન અને નીચેનું નામ શું થશે કે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝિન શું કેવું તમારું હા ઉપરનું મિથિલિન સાયક્લોહેક્ઝેન નીચેનું 1 મિથાઇલ સાયક્લોહેક્ઝિન હવે આ કમ્પાઉન્ડમાં કઈ મેજર અને કઈ માઇનોર પ્રોડક્ટ હશે સંતોષ નીચે વાળી CH3 ઈ કઈ હશે આ મેજર કે માઇનોર માઇનર અરે
ધ્યાન આપતા જાઓ. આ મેજર હશે અને આ માઇનોર હશે. મેં પહેલા જ કીધું ટર્મિનલમાં જાય એટલે એની માઇનોરિટી થઈ જાય, એ ઓછું સ્ટેબલ બને, અને વચ્ચે જો દ્વિબંધ હોય તો એની સ્ટેબિલિટી શું થાય? વધે. પડશે સમજ કે નહીં? હા. ઓકે, ચાલો સરસ. જો ઉપર મેં આપેલી જ છે, મોર સ્ટેબલ એન્ડ લેસ સ્ટેબલ. હવે પણ અહીંયા જો આ હોફમેન એલિમિનેશન છે, આ હોફમેન એલિમિનેશન માં છે ને આ જે સ્ટીયરિક હિન્ડરસન્સ લાગે, સ્ટીયરિક હિન્ડરસન્સ કોને કારણે લાગે કે જો બલ્કી ગ્રુપ હોય તો બલ્કી ગ્રુપમાં આ છે વચ્ચે વાળું માઇનોર થઈ જાય અને કોર્નર વાળી મેજર પ્રોડક્ટ થઈ જાય, એટલે એ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ શું છે? આલ્કાઇન ના રિડક્શન થી હવે જો CH3C ટ્રિપલ બોન્ડ C CH3 આનું IUPAC થશે બ્યુટ ટુ આઇન. શું થશે? બ્યુટ ટુ આઇન. હવે આની પ્રક્રિયા કરો છો લિન્ડલર્સ ઉદ્દીપકની હાજરીમાં. H2 પેલેડિયમ, કેલ્શિયમ કાર્બોનેટ અને સલ્ફર. સલ્ફર છે એ ઉદ્દીપકની સક્રિયતાને ઘટાડે છે. સમજાણું? હવે આનું કારણ શું થશે ખબર? લિન્ડલર્સ ઉદ્દીપકમાં સલ્ફર શું કામ નાખ્યો કે જો કેલ્શિયમ કાર્બોનેટ ને સલ્ફર નો રાખું ને H2 ને પેલેડિયમ રાખું તો શું થાય ખબર છે? એ છેક સુધી રિડક્શન કરે. ક્યાં સુધી રિડક્શન કરે? જ્યાં સુધી આલ્કાઇન નું આલ્કેનમાં રૂપાંતરણ ન કરી નાખે ને ત્યાં સુધી રિડક્શન કરે. પણ તમારે તો શું મેળવવાનું છે? આલ્કિન. એટલે તમારી ભાઈને થોડાક ટાઢા પાડવા પડે. ટાઢા પાડવા એટલે કે તમારે જો કોઈ પણ રિડ્યુસિંગ એજન્ટની સક્રિયતાને ઘટાડો કરવો હોય તો તમારે એની અંદર શું કરવું પડે? કોઈ એસિડ ઝેર નાખવું પડે, જેને આપણે કહીએ છીએ કે જે ઉદ્દીપકની સક્રિયતાને ઘટાડે, જેને ઉદ્દીપકીય ઝેર કહેવાય. એટલે શું કરે કે H2 ને પેલેડિયમની સક્રિયતાને ઘટાડી દે. હવે બે બાજુ એક એક H મૂકી દો એટલે શું બને? CH3C, અહીંયા એક H, ડબલ બોન્ડ CH3H. આ કયું બન્યું? cis but 2 in. હે ને? હા. સેમ આ જ પોઝિશન રાખો. પણ જો તમારે ટ્રાન્સ મેળવવું હોય તો સોડિયમ અને લિકર એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરો તો અહીંયા શું મળી જાય? ટ્રાન્સ મળી જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. રિડક્શન કરાવવામાં કયો રિડ્યુસિંગ એજન્ટ તમે ક્યારે વાપરો છો એના ઉપર બહુ આધાર રાખશે. લિકર એટલે પ્યોર, એની અંદર પાણી ન હોય. તમે લેબોરેટરીમાં જાઓ, પ્યોર એમોનિયાની સ્મેલ કરો એટલે નાક કેમ નાક ને માથું બધું ચડી જાય, એ પ્યોર હોય અને લિકર એમોનિયા કહેવાય. ચાલો, આલ્કોહોલનું નિર્જલીકરણ અહીંયા યાદ રાખજો. CH3 છે. હું પછી મેકેનિઝમ એ સમજાવું. અહીંયા CH3 આ છે ને, જે આ દેખાય આ કોન્સન્ટ્રેટેડ H2SO4, એ રસાયણ વિજ્ઞાનનો અક્ષય કુમાર છે. કેમ? તમને યાદ હોય તો અક્ષય કુમારનું એક પિક્ચર હતું, જો તમે પિક્ચર જોવાના શોખીન હોય તો, બોસ પિક્ચર. એમાં એનો ડાયલોગ હતો, અપના તો એક ही काम है, क्या? पानी निकालना. યાદ છે? એક જ ડાયલોગ, અપના તો क्या है કે પાણી નિકાલના. તો H2SO4 આપણે રસાયણ વિજ્ઞાનનું એવું જ કામ કરે. H2SO4 ગમે ત્યાં નાખો ને ત્યાં પાણી છૂટું પાડી દે, કારણ કે આપણને ખબર છે કે H2SO4 ફૂલ સાંદ્રતા, એની સાંદ્રતા બહુ વધારે, એટલે અપના તો क्या है સિર્ફ પાણી નિકાલના. એટલે અહીંથી OH માઇનસ દૂર થાય અને આ CH3 દેખાય, આ CH3 માંથી H ને વેતો કરો, શું છૂટું પડી ગયું? પાણી. એટલે CH2 ડબલ બોન્ડ CH2, કારણ કે અહીંથી OH માઇનસ છૂટો પડ્યો તો આ કાર્બન ઉપર પ્લસ, અને અહીંથી H પ્લસ છૂટો પડ્યો તો આ કાર્બન ઉપર માઇનસ. નો ખબર પડી? ઓકે. હવે જો મેકેનિઝમ જોજો, અહીંયા મેકેનિઝમ નો આવડી ને તો તમારે બધાનો વારો છે. ઓલા કે ક્યાંથી વારો કાઢો, મને મળો તો વારો કાઢો. જો CH3 CH2 OH, અહીંયા જોજો હવે ખાસ, અભી મજા આયેગા ના ભીડું. સ્ટેપ 1 મેકેનિઝમ, કારણ કે તમારા આ સિલેબસની પહેલી મેકેનિઝમ છે. આ પ્રક્રિયામાં તમે ઉદ્દીપક તરીકે હું લીધું હતું? H2SO4. તો H2SO4 માંથી તમારે ખાલી અહીંયા ભાગીદારી કરવા H+ ને જ મૂકવાનો છે. આખો H2SO4 લઈને નથી આવવાનો. જે પ્રક્રિયામાં ભાગીદારી કરે એને જ લેવાનો છે. હવે શું થાય
કે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન ખરા, બરોબર છે, એટલે એ શું કરે કે આ H પ્લસ અહીંયા એટ્રેક્શનમાં આવશે. ઉભા રહ્યો, થોડુંક તમને કલર બતાવું ને તમને મજા આવે. અહીંયા H પ્લસ આવે એટલે H પ્લસ એ ભાગીદારી ઓક્સિજને કરી. હવે આ દોઢેશ્વરથી ભાગીદારા કરતા તો કરાઈ ગઈ, પણ ઓક્સિજનની સંયોજકતા હોય કેટલી? 2. અહીંયા કેટલી થઈ ગઈ? 3. તો ભાઈ ઉપર આવ્યો પ્લસ ચાર્જ. સમજાણું? હવે ભાઈ ને પડવા મળી ભી કે હવે ઈ કે આ 3 4 તો નો હાલે મારે, ઈ કે તો પાછું સ્ટેપ 2 કર્યું. આવો ઈ કે અહીંયા તો પેલા દોઢા થઈને હાઇડ્રોજન નો લેતા હોય તો કોકના અહીંયા ઓક્સિજન આના ઉપર આવ્યો પ્લસ. પછી શું કર્યું ખબર? આ ઓક્સિજનને બંધ તોડી નાખ્યો, પણ ઓક્સિજનને બંધ તોડ્યો એ જૂનો તોડ્યો. જોવો, નવો હાઇડ્રોજન આરે નો તોડ્યો. કેમ? કારણ કે હાઇડ્રોજન એના માથાનો આવ્યો હતો. એ કે ભાઈ જૂનો બંધ તોડો, નવામાં છે ને કે લોચો પડે છે. એટલે અહીંથી H2O છૂટું પડ્યું, દેખાય છે? હા. અહીંથી આ ભાગીદારી. તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? માઇનસ ચાર્જ. બસ અહીંયા સુધી રાખો. CH3 CH2 માઇનસ. સ્ટેપ 3 લઈ લો. સ્ટેપ 3 માં શું થયું ખબર? પાછી પ્રક્રિયા લઈ લો. સૌરાકન પ્રશ્ન હે પ્રશ્ન આવે છે? હું કયો? સૌરાકન પ્રશ્ન આવે છે? CH3 CH2 પ્લસ. અચ્છા હા, અહીંયા પ્લસ આવશે. ચાલો, એટલે CH2 અહીંયા એક હાઇડ્રોજન ને નીચે રાખું છું, બરોબર, કામમાં લાગશે હમણાં. પછી આ કાર્બન શું કે ખબર? પ્લસ વાળો. એલા ભાઈ કે મારી અરે કોક ભાગીદારી તો કરો, મને એકલો ને એકલો કેટલાક દિવસ રખડાવશો. તેન બાજુનો કાર્બન છે ને કે ટેન્શન નોટ, ડોન્ટ ફિયર, આઈ એમ હિયર, એમ કરીને અહીંયા પોતાનો હાઇડ્રોજન અહીંથી દૂર કર્યો. હવે પોતાનો હાઇડ્રોજન દૂર કર્યો એટલે આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવ્યો? માઇનસ. સર આ પ્લસ અને માઇનસ શું બન્યું? દ્વિબંધ. CH2 અને છેલ્લે શું છૂટું પડી ગયું? H પ્લસ. એટલે તમે જે શરૂઆતમાં H પ્લસ નાખેલું એ H પ્લસ તમને છેલ્લે મળી ગયું હતું. એટલે આપણે કોઈનો 1 રૂપિયો જોઈ નહીં. એટલે આપણે જે ઉદ્દીપક તરીકે H દૂર લીધો હતો ને શરૂઆતમાં, એ દૂર કરી નાખ્યો. અને આપણા માટે જે મેન પ્રોડક્ટ હતી એ ડબલ બોન્ડ થી અહીંયા બની ગઈ. કોઈ ડાઉટ? ના. જોઈ લો. ચાલો, આ થઈ તમારી નિર્જલીકરણ પ્રક્રિયાની ઉદ્દીપક પ્રક્રિયાઓ થઈ. રેડી? હવે જો અભી મજા આएगा ना, रीअरेंजमेंट ऑफ कार्बोकेटाइन આવ્યું. જો ભાઈ આવ્યું, કામમાં આવ્યું, ક્યાંક તો આવ્યું. કોન્સન્ટ્રેટેડ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરશો. જો અહીંથી OH છૂટું પડું તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ. પણ હવે જો અહીંથી તમે ડાયરેક્ટ રિએક્શન કરાવી નાખી ખોટી પડશે. કેમ? તમારાને રીઅરેન્જમેન્ટ કરીને ત્રિત્યકમાં લઈ આવવો પડશે, હે ને? આ ત્રિત્યકમાં લઈ આવો એટલે આ CH3 સામેની તરફ જાય એટલે CH3C CH3 પ્લસ અહીંયા શું આવશે? CH. અહીંયા ઉપર કયો ચાર્જ આવી જાય? હવે માઇનસ. એટલે અહીંયા બની જાય દ્વિબંધ. આ માઇનસ H રિમૂવ કરશો એટલે CH3 નો સમજ પડી? હલો, બોલો બોલો. પડી સમજ કે નહીં? આવો. પછી જોવો, આ બ્યુટેન 1 ઓલ છે તો એમાં મેજર પ્રોડક્ટ આ અસમમિતિ આલ્કેન અને માઇનર પ્રોડક્ટ અસમમિત આલ્કેન. પછી આ ખબર પડશે જે સ્ટ્રક્ચર બને છે એ કે સમજાવું? સમજાવ. જો અહીંયા ધ્યાન આપો. તમારી પાસે આ બ્યુટેન છે એટલે કોઈ પણ જે હોય ને ત્યારે આવી રીતના પહેલા કરી નાખવાનું. CH2 સિંગલ બોન્ડ CH2 CH CH2 સિંગલ બોન્ડ. અહીંયા શું આવશે? CH2OH. આ કઈક આ રીતનું છે, એવું સમજાણું? ઓકે, ચાલો શું કરશો? સર અહીંથી જો OH માઇનસ છૂટો પડે તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? પ્લસ. ઓકે, એટલે અહીંથી OH માઇનસ છૂટો પડ્યો એટલે અહીંયા આ રીતનો અહીંયા પ્લસ ચાર્જ આવ્યો. હવે શું થાય કે અહીંથી હવે હું આ બંધને તોડી નાખું. જો આ બંધને તોડી નાખું, આ બંધને તોડું એટલે આ કાર્બનનું એટ્રેક્શન ડાયરેક્ટ અહીંયા આવે. હવે મારી હારે છે ને કાર્બન ગણતા જાજો. જો 1 આ 2
આ 3, આ 4, આ 5. કેટલા કાર્બનની થયું સ્ટ્રક્ચર? 5 નું થયું. એટલે અહીંયાથી પેલા CH2 છે એ CH2 ને અહીંયા રાખીએ ઉપર, બરોબર છે. આમાં ભલે ગમે એમ આપ્યું હોય, આ CH2 વાળો કાર્બન, એટલે આ પહેલો કાર્બન જેના ઉપર કેવો ચાર્જ છે પ્લસ. પછી આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. થઈ ગયા કે નો ખબર પડી? ચાલો હવે આ બંધ આખો તોડી જ નાખ્યો છો કે આ બંધ આખો, આ બે કાર્બન. હવે અહીંયાથી ગમે એક બાજુ વચ્ચે હું લઈ લ્યો દ્વિબંધ, ત્યાંથી H છૂટો પાડીને આ ત્રિબંધ. પછી તમે આમાં જે રીતે ગોઠવું હોય એમાં તો આપણને આઈડિયા નહીં આવે, કારણ કે અલગ અલગ રીતે ગોઠવણી, પણ ગમે એમ ગોઠવણી કરો નામ એક જ થાય.